તો મિત્રો આપણે મીણબત્તી સગવી દીધી છે ને કેક આગળ કાપશે. વાહ હેલો મિત્રો, અમાર મહાવીર ભાઈ નો બર્થડે છે, અમે એને બર્થડે વિશ કરીએ છીએ. હા કરી હેપી બર્થડે મહાવીર ભાઈ. વાડીમાં બર્થડે અલગ હોય. આ પાર્ટી કોઈ જ નહીં ભૂલે કે આ પાર્ટી કીધી ભૂલા હે નહીં હવે. હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? સ્વાગત છે તમારો આપણા વ્લોગમાં. તો આજનો વ્લોગ મિત્રો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે આજે જવાનું છે આપણે બર્થડે પાર્ટીમાં. કઈ રીતના બર્થડે ઉજવીએ એ બધી આપણે આગળ વ્લોગમાં બતાવીશું. તો મિત્રો કેક અહીંયા પીડ્યું હોય તો કેક લઈને આપણે જઈએ સીધા બર્થડેમાં. તો પહેલાં કેક કાઢી લઈએ છીએ. હાલો તો મિત્રો કેક કાઢી લીધી હું. હાલો તો જો મિત્રો કેક કેવી તમને બતાવી દઈએ છીએ. હાલો અહીં કરો. જો મિત્રો આવી કેક છે, મહાવીરનો બર્થડે છે, તો સીધા મળીએ વાળીએ. પહેલા મિત્રો હું અહીંયા તૈયાર થઈ ગયો છું, શરદભાઈ બર્થડે માં જાવ છું વાડીએ, તો તમને આગળ મળીએ. તો મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ જવા માટે. શું કે પીજભાઈ કાંઈ કહેશો નહીં, આગળ બર્થડે માં પહોંચી જઈએ છીએ. તો જો મિત્રો આપણે મહાવીરભાઈ ના બર્થડે માં પૂગ્યા છીએ. હેપી બર્થડે મહાવીરભાઈ. હા તો આગળ મિત્રો કેક કાપીએ તમને બતાવીશું આગળ. હેલો મિત્રો, આજ મહાવીર ભાઈ નો બર્થડે છે, એટલે હેપી બર્થડે મહાવીર. થેન્ક યુ. હેલો મિત્રો, અમાર મહાવીર ભાઈ નો બર્થડે છે, અમે એને બર્થડે વિશ કરીએ છીએ. હા કરી હેપી બર્થડે મહાવીર ભાઈ. મહાવીર ભાઈ નો બર્થડે. હા થેન્ક યુ. આજે પરિચય થાય. હેપી બર્થડે. હાલો જો મિત્રો આવું કંઈક ડેકોરેશન કર્યું છે ફુગા ફુગા. હા મહાવીરભાઈ કેક લેવાનું. હા તાળી કર. તો મિત્રો આપણે મીણબત્તી સગવી દીધી છે ને કેક આગળ કાપશું. કા મહાવીરભાઈ? હા કે હાલો સગી દો. આગળ આ સગી દે હે બાન. હું દીગુ ને આજે મીણબત્તી. હે મીણબત્તી બર્થડે રહી. બર્થડે કોનો છે? બર્થડે કોનો છે? તું મહાવીર નો? હા ખામાં બસ હવે આ બધા આવા તો જો. ખાડું કેટલી હતી તો આવા લા ઓલું ઓગળી જાય. એ મીણબત્તી પકડ ના આમ પકડીને ખોટું ખોટું કાપતી ન સદ ઉપર બોલા કઈ રાખો. બસ રજા ગાના આમ રે. એક બોરે મહાવીર આમ રે. તું માર દે હો પપ્પા. પાણી હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ હેપી બર્થડે ટુ યુ ડિયર ભાઈ. હેપી બર્થડે ટુ યુ. બસ કેક તો હાલો કેક કાપો. કેક કાપ મારે. કેક કાપો. ખાવાની ઉતાવળ છે ભાઈબંધ એને. હાલો કેક મહાવીર કેક કેક તાળી પડે તાળી પડે. હાલો આવો પગ લગા. હાલો ભાને લાગી. હાલો પરુકા વિયો વિયો. મેં તો ફોટો પાડ્યો. મેં ન પાડ્યો આમ. હરેશભાઈ કેમેરામેન. મહાવીર એન પડતો તો. આને ફોન વિડિયો છે. મારા ફોન માં ને આરો. ફોટો પાડ્યા ભાઈ બર્થડે બોય નો. હા કેમેરા આમ આમ હારો આ ટોપ લાગી. અંદર ઓપન ખવડાવજો પછી કેક. અલે મોટા હાલો હાલો કીર્તિ પાછી હો આ કીર્તિ પાછી આપણા પરિવારની થવાની હો. વાહ એમ કે કેક ખાય. મિત્રો કેક ખાવા. ચાલો અહીંયા તો હા ચાલો ચાલો ખવડાવજો. ગિફ્ટ છે.
પડ્યો તો ના ઉખાવ પડ્યો સોરાભાઈ પહેલા ત્યાં વેચજો ફોટા થાળીમાં લઈ ગયો હાલ તું ને રોહિત આવો પછી તો બસ કપાજી હાલો કપાજી ખબર આવજો અલ્લાહ મિત્ર હવે જમીન વિયાસી પાવ જેટલી જમીન વિયા એને બે નો કરો મજા આવી કે બહુ મજા આવી ગઈ કેક ખાવાની બહુ મજા આવે એવું લાગે કેક ખાધો એમ ને કેક તો ખાવી જ પડે ને બર્થડે કોનો હોય મહાવીર નો કેક ખાવી પડે હવે ખાવી પડે હા રાતના વાગી ગયા છે 10 અમે પાવભાજી ખાઈને બે જે છે કેક ખાધી ભરાવી ગયો અમને તો મિત્રો બર્થડે બોય આવી જાય હું કેમ મહાવીરભાઈ અમારા હતા બર્થડે બોય હા મહાવીરભાઈ હતા તમને આમ હાર મજા આવી બર્થડે માં પાવભાજી ખાધી મજાજી ખાવાની હારું લ્યો સારું તો મિત્રો આવો કે હતો બર્થડે હું આવી થેન્ક યુ મહાવીરભાઈ આપી હવે મહાવીરભાઈ પાર્ટી આપી મજાજી પાર્ટી પાવભાજી ખાવાની હો આપણે મિત્રો આ પાર્ટી કોઈ જ નહીં ભૂલે કે આ પાર્ટી કીધી ભૂલા હે નહીં હવે હવાન કરીએ હવે અમારે કરીએ છીએ તારમાં કેટલી 10 વાર વાગ્યા કેટલી વાર બેસી કઈ નક્કી નહીં નક્કી નહીં હવે 3 વાગે ને 4 વાગી ને બર્થડે હતો અમારે મહાવીરનો મહાવીર બર્થડે હતો ને તો તમને બધાને કેમ લાગ્યું ભાઈ મારે મજા આવી પાર્ટી મજા આવી કેમ પાવભાજી ખાધો ને ખાધો આનંદ આવ્યો કે નહીં પણ બહુ આનંદ આવ્યો અમને તો તો કેમ મહાવીર મજા આવી કેમ ગયા છોકરા કેમ લાગે તને હે તો પાછો બર્થડે પાછા કરશું પછી આવતો બધા એમ કીધે હા અમે આવીશું તાર મામેર પાસે બર્થડે માં આવતો છે ને હા આવતો હવે આપણે વિરે બર્થડે વાડીમાં બર્થડે અલગ હોય વાડી ને ગામમાં અલગ હા, હોય હા. ભાઈ કેવું હોય આ હું વાડી વિસ્તારનો બર્થડે ગાડી બર્થડે ને ખાસો છે ગામડાનો બર્થડે તો કોઈ જ જાનો ભૂલાય ભાઈ એમાં કીધું ને હા. કોઈ જન્મ ને આમાં તે પાછું વાડી વિસ્તાર હા વાડી વિશે મોજ અલગ હતી મોજ થોડી ઠંડી રીતે નહીં એમાં ભાઈ ઘરની ડુંગળી હોય પછી હવે આમાં ઘરની ડુંગળી હા. હવે તો ભાવ આવી જાય તો સારું હા અત્યારે બાટીપ તો બોલાવી છે હા અત્યારે ભાવ તો સારો ને હા ને દાડીએ મળતા તો નહીં જ હા દાડિયાનો બહુ શોખ થોડા છે થોડી થઈ જાય દાડીએ હા. ને અમે અમારાનો વસાડે બર્થડે આવ્યો ને હા ત્યાં તો આ દાડીએ 5 તૂટી ગયા કામ 15-20 દી ભાવ રહી જાય આમને હા. સારું એમ તો શું હોય ખેડૂને કંઈક મળે તો બધા હું આ ખેડૂ ને બધી વસ્તુ ભાઈ મળે ને અત્યારે હવે તો હવે શું કે ભાઈ હવે જો 20 થી 25 મણ ભાવ રહી જાય ને તો બધાને ભાવ આવી જાય હા. આમાં બધાય તો નકર આ પહેલા મહિનાના દિન તો બાટી બોલે છે ડુંગળી પણ હવે તો 20 થી 25 મણ ભાવ ટકી જાય હા. તો ગરીબ ખેડૂ હોય ને એ બિચારા ભેગું કીધું હોય લાવી હા સોંપવાનું હું કે તેને પાસે પૈસા ન હોય તો એને છેલ્લે સોંપી હોય તો એમાં એને ભાવ આવી જાય તો બિચારા સારું એમ એમાં તો દાડિયા પાસે આવીએ દાડિયાને દેવાના આમાં પછી મોંઘવારી એમાં હતું કે કાંદીમાં તો 600 રૂપિયા તો ભાવ હતો બધા હા 600 રૂપિયા ભાવ હતો બધા અને એમાં બધા પૈસા દાદા જોઈએ હા 20-25 હજાર તો નો વીઘો રોપ ચોપાય દાળિયા ને અલગ ને બધી મજૂરી હે? દવા ખાતર દવા ખાતર ને ઈ તો બધું હા શરૂ જ રાખવું પડે ને ભાઈ ડીએપી મેં 3 થેલી નહીં કરી ને હા 1500 લીધા હા બોલો એટલી મોંઘવારી છે હા અત્યારે. ખાલી 2 વીઘામાં 3 થેલી ડીએપી નાખ્યું હા. હા એમ થાય ને હે? સટે બાટલો કરું ને આમાં હું આમાં લાવું ક્યાં ભાવ નો આપે તો શું થાય આમાં તો થાય. પણ હજી અમને આશા છે આશા કે હજી આ ટકી રહે ભાવ એમ ને ઓલી ટકાવે તો સારું આશા હોય એટલે આવે જ કીધું આવે છે.